સુરતના લિંબાયતમાં હિન્દ ટી સેન્ટર પાસે જાહેરમાં એક યુવાનની કરપીણ હત્યા કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। પકડાયેલ આરોપી અને મૃતક વચ્ચે જૂની અદાવતને લઈને બોલાચાલી થઈ હતી અને તેની જ અદાવત રાખી આરોપીઓએ મૃતકની હત્યા કરી હતી। સુરતના લિંબાયત વિસ્તારમાં 2 દિવસ પહેલા એક હત્યાની ઘટના બની હતી। પોતાના મિત્રોએ જ મિત્રની જૂની અદાવતને લઈને જાહેરમાં કરપીણ હત્યા કરી નાખી હતી। લિંબાયત મારુતિનગર પાસે આવેલા હિન્દ ટી સેન્ટર પાસે ચાના ગલ્લા પર સાંજના સમયે આ ઘટના બની હતી। ચાની દુકાને બેઠેલા 26 વર્ષીય આસિફ ખાન પઠાણની 3 જેટલા ઇસમોએ ઘાતકી રીતે હત્યા કરી હતી। પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આ હત્યાકાંડ પાછળનું મુખ્ય કારણ નાણાકીય વ્યવહાર અને જૂની અદાવત હોવાનું સત્તાવાર રીતે બહાર આવ્યું છે। મૃતક આસિફ ખાન અને હુમલો કરનાર ત્રણેય આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લાના વતની હતા અને સુરતમાં સાથે રહી વેલ્ડિંગનું કામ કરતા હોવાથી તેમની વચ્ચે મિત્રતા હતી। જોકે અગાઉ તેમની વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે ઉગ્ર બોલાચાલી અને ભારે મારામારી થઈ હતી। પોલીસે આ મામલે કલીમુદ્દીન શાહબુદ્દીન સિદ્દીકી, મોહમ્મદ દિલશાદ ઉર્ફે લાલા રઈશ અહેમદ સલમાની અને મોહમ્મદ શહેજાદ નસીમુદ્દીન સિદ્દીકીની ધરપકડ કરી છે। હાલ આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે। લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે એક હત્યાનો બનાવ બનવા પામેલ, જેમાં જાફર અલી છે એ ફરિયાદ આપેલ। પોતાનો જે ભાણેજ છે આસિફ, ઉંમર વર્ષ 24 થી 25 વર્ષ, એ પોતે એક હિન્દ ટી કરીને એક ચાની દુકાન છે ત્યાં બેઠો હતો। ત્યાં એ દરમિયાન કલીમુદ્દીન, મોહમ્મદ દિલશાદ અને મોહમ્મદ શહજાદ જે બધા તમામ આરોપી અને ફરિયાદી તમામ રાયપુર યુપીને રાયપુર ગામના વતની છે। આ ત્રણેય આરોપીએ આવી અને આસિફ ઉપર હુમલો કરેલો, જેમાં પગના ભાગે, ગળાના ભાગે જીવલેણ ઈજા થયેલી, જેને સારવાર દરમિયાન મૃત્યુ પામતા બનાવ હત્યામાં પલટાયેલો અને એ છે જે સંબંધે લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે એક ખૂનનો બનાવનો ગુનો દાખલ કરવામાં આવેલો। જે સંબંધે લિંબાયત પોલીસ સ્ટેશન ખાતેથી એના સ્ટાફ અને માણસો દ્વારા મને સીપી સાહેબ અને સિનિયર અધિકારીઓની સૂચના મુજબ તાત્કાલિક ટીમો બનાવી અને વર્કઆઉટ કરી અને આ ત્રણેય જે આરોપી છે કલુમુદ્દીન, એ સિવાય મોહમ્મદ દિલશાદ અને મોહમ્મદ શહજાદ, એ ત્રણોની ધરપકડ કરવામાં આવેલી છે અને આજરોજ એ લોકોને કોર્ટમાં રજૂ કરી અને વધારાના રિમાન્ડની પણ માગણી કરવામાં આવેલી છે। અને આ સંદર્ભે અન્ય કોઈ પણ સંડોવાયેલા છે કે કેમ એ પણ પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે। આ બનાવનું કારણ જે અગાઉ આ લોકો વિરુદ્ધ જે આરોપી છે એ લોકોએ અગાઉ જે મરનાર છે આસિફ, એના વિરુદ્ધ સન 2025માં એક ગુનો દાખલ કરેલો। તેઓની પૈસાની લેતી દીધીના સંદર્ભે એ લોકોને ઝઘડો થયેલો, જેની રીસ રાખી અને આ હુમલો કરેલો હોવાનું એવું હાલ પોલીસ તપાસમાં જણાવ્યું છે। વધુ તપાસ પોલીસ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।